આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે કાર્યાલય ખોલ્યાના આક્ષેપ સાથે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કરતા 16 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ। આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પીડબ્લ્યુડીની સરકારી ઓફિસમાં ભાજપે ઓફિસ બનાવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો। તપાસની માંગ સાથે તાલુકા કોંગ્રેસે મામલતદારની મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી હતી। કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યા હતા। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ કાર્યકરોએ મામલતદારની ચેમ્બરમાં બેસી ધારણા કરતા પોલીસે આમોદ તાલુકા પોલીસ કોંગ્રેસ પ્રમુખ, યુથ કોંગ્રેસ પ્રમુખ આગેવાનો સહિત 16 કાર્યકરોની અટકાયત કરી બાદમાં છોડી મૂક્યા હતા। જો કે કોંગ્રેસે આ અંગે કોર્ટમાં ફરિયાદ કરવાની ચીમકી આપી હતી। એક પોઝિટિવ આન્સર છે એમ સાહેબ પ્રોપર્ટી તમારી નહીં, આ પ્રોપર્ટી તમારી નહીં, તે મને પ્રોપર્ટી નથી સાહેબ તમારી, આ એટલું કહેજો। પ્રોપર્ટી મામલતદાર ઓફિસની નથી। આનો મતલબ એ છે કે આજે સરકારી કર્મચારીઓ ભાજપનો હાથો બની ગયેલા છે કે બસ અહીંના જે સ્થાનિક ધારાસભ્ય કે એ પ્રકારે તમારે કામ કરવાનું છે સાહેબ? કેસ પહેલા સાહેબ આગળ મામલતદાર પર કેસ પેન લ્યો કે ભાજપનો હાથ કીધું કામ એનો લોક મારેલો એવું કરતો સાહેબ પછી એ ચાવી કોણ આપી? તમારે જે કોઈ આપે ને તમારા કંટ્રોલમાં જ હોય। એ પ્રોપર્ટી તમારી હોય, એ નહીં એ પ્રીમાઇસીસ તમારી છે સાહેબ તમારા પ્રીમાઇસીસમાં આવી હોય તો પછી આપણી પાસે ચાવી પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે 2-3 મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી। એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો, તે અમારો સફળ થયો છે। બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભર્યા નથી। તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે? સ્પષ્ટપણે દેખાઈ આવે છે, ચાલો અમે તમને બતાવીએ। અહીંયા અમારી જાણ તાલુકા મુજબ ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં। અમારી જાણ મુજબ અહીંયા આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ, આધાર કાર્ડ એ બધું અહીંયા આગળ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે, એ વિશે તમે શું કહેશો? બીજું કે આ એક સરકારી પ્રિમાઇસીસ છે। આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે, તો આ લોકો સામે કેમ નહીં? બસ એ મારો પ્રશ્ન છે। અહીં ભાજપની કે સંગઠન મીટિંગ કે કોઈ બીજા પ્રોગ્રામ ભાજપ દ્વારા કરવામાં આવે છે? બધા ભેગા થાય છે, ભાજપના સંગઠનના લોકો બધા ભેગા થાય છે।